એવું છે તો ગાઈઝ હું મારું નામ રિવીલ કરવા જઈ રહ્યો છું. છે સંસાર મતલબ જો સાહેબ આ લોકોનો અમે કાલ સેન્ડવિચ જેટલું ખવડાવી અમારા ઘરે બનાવી મારા દીકરા રસપુરીનો પ્રોગ્રામ તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ઘાયલના બ્લોગમાં તમારું સ્વાગત છે. હંમેશાની માટે શાયરી બનાવતો માણસ તમને હસાવવા માટે જ્યારે બ્લોગ બનાવી રહ્યો છે તે મહેફિલમાં તમારા બધાને સ્વાગત છે. દિવસ થઈ ગયો છે આજનો મસ્ત મજા બેઠા છે. પવનને આવી રહ્યો છે જોરદાર પવનની સાથે બ્લોગની શરૂઆત કરી છે. સરપ્રાઈઝની વાત કહી દઉં કે છેલ્લે કહું? અત્યારે હજી કંઈ નક્કી છે નહીં. ના નક્કી છે જ, પણ તમને કહેવાનું કે એવું નહીં, કારણ કાંઈ નહીં. તમે સપોર્ટ કેમ ઓછો કરી નાખો એ તો કેવું બ્લોગની અંદર કે બધા આરસીબીને સપોર્ટ કરવા વયા ગયા. કાલની રીલ જોઈને બીક લાગે ને ગુજરાતથી, હારા લાગે. કાંઈ વાંધો નહીં, ખાલી એટલી કોમેન્ટ ન્યા મારો હોય એટલી આ મારી દો ને એટલે તમ તારે વાંધો નહીં. આરસીબીવાળા જેટલા બ્લોગ જોતા હોય તમ તારે તમે જુઓ, મને તમારાથી કંઈ વાંધો નથી. પણ ભાઈ અહીંયા રહીને હું કામ બહારના ને ઓલા કરવા જાઉં છું? આપણા છે એને તો રાખો તોય હાઈશ છે એવું છે ને. આપણાને સપોર્ટ કરશો ને તો એ આગળ આવશે ભાઈ. આપણામાં એવું નહીં. આપણે શું ઓલા ભાઈ કયા 18 નંબરની જર્સીવાળા એને આ દેશમાં રહેવું નથી ગમતું, તમે એની પાસે જાઓ છો. કાંઈ વાંધો નહીં, તમને બેનું બધું મુબારક. જીવ હોય જે જેના ચાહક હોય કાંઈ વાંધો નહીં. ચાહક અલગ હોય ને. પણ એવું બધું છે. બ્લોગ શરૂઆત થઈ ગઈ છે, મસ્ત મજાની બેઠા છીએ. આવું બધું ચાલી રહ્યું છે. શું કરીએ શું નહીં, સરપ્રાઈઝનો મસ્ત પ્લાન કર્યો છે તમારી બધા હાટું. સરપ્રાઈઝમાં એવું છે કે સરપ્રાઈઝ કહી દઉં? રૂકો જરા સબર કરો. સરપ્રાઈઝમાં એવું છે તો ગાઈઝ હું મારું નામ રિવીલ કરવા જઈ રહ્યો છું, પણ ક્યારે કરીશ એમાં એવું છે કે આવતીકાલની ફાઇનલ મેચ જો આરસીબીની સામે ગુજરાત જીતે છે બડા હરામી હો બેટા, તો તમારો ઘાયલ શાયર વન પબ્લિક એનું નામ ઓરિજિનલ નામ જે છે એ રિવીલ કરી દઈશ અને તમને બધાને કહી દઈશ ગુજરાતની જીતની ખુશીમાં. અને એક બે બીજા બધા કામ કરશું, એની માટે બન્યા રહેજો, વ્લોગને જોતા રહેજો. તો હાલો આગળ મળીએ. છે સંસાર મતલબ જો સાહેબ આ લોકોનો અમે કાલ સેન્ડવિચ ખવડાવી અમારા ઘરે બનાવી મારા દીકરા રસપુરીનો પ્રોગ્રામ કર્યો છે તો કહેતા નથી. રસ હમણાં આવી જાય મને ખબર છે, કાંઈ વાંધો નહીં. આ બધું કરવાનું છે તમારે. હા આને જ ભોગવવાનું છે. અને મહેન સૂત્રધાર આ છે. પાછળની રૂમમાં હું જાઉં ના કાંઈ શંકર જ નથી. પણ આવું એકલા ખાવાનું કેમ કરી નાખ્યું અમને કીધા વિના કેમ? પણ સૂકી ભાજી ને એવું ગોઠવું ને એવું બધું એના વિડીયો લઈને આમ ને તેમ. એ મને તમારી ખબર જોઈએ ને રસ બસ તમને નથી ઓળખતો હું. પૂરી વાંધો નહીં. ઓકે આનો બદલો લેવામાં આવશે. ખમણ લાવવાના છે 30 રૂપિયાના. અમને કીધું કેમ નહીં એમ વાત છે. તો ગાઈઝ વાગી ચૂક્યા છે 9:30 વાગે. જમી કારવીન હાથ પગ મોઢું ધોઈને અમે જઈ રહ્યા છીએ એક ઇવેન્ટમાં નીકળી ગયા. એટલે કે આમ વાગે છે કેમ પણ બાકી નથી ને હપ્તા ભરવાના. ના હપ્તા નહીં કે તમે બચી જાઓ, આમાં સીટ બેલ્ટ પહેરો. મેં કીધું આ હપ્તાનું વાગતું છે. ના તો વાંધો તમારે કઈ કહેવાનું છે? ફોન નો કઈ કહેવાનું નથી. લોગ શેટોરિયા નથી. જી જોઈ તમે બધા જેવું બધું છે. જઈ રહ્યા છે નાનકડી ઇવેન્ટ છે ત્યાં એઝ અ ગેસ્ટ તરીકે હાજરી આપવા જયદીપભાઈ ને હું 2-4 મિત્રો આનંદ કરીએ. અમે શનિવારની રાત છે તો સેટરડે નાઈટ મેં તો આજે હરગવન થેપલા ખાધા હો ભાઈ. તમે ખાધા? કમેન્ટમાં કરો. હરગવન થેપલા કેમ તો લે હરગવાના થેપલા કોઈ ન ખાયો. અરે હરગવાના થેપલા નરેન્દ્ર મોદી ખાઈશ ઈ એને જ એક ઉપાડ લીધો. ઈ કઈ ખાઈ ને હેરાન કરતી હશે. તો ગાઈસ આઈને હાલો પહોંચીને બતાવું તમને.
ગાઈઝ વધારે કાંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ. બારી આવી ગયો છે વ્લોગને પૂરો કરવા માટે, કેમ કે કોમેન્ટ એવી આવે કે તમે વ્લોગની શરૂઆત બારીએથી કરો ને વ્લોગ એન્ડે બારીએથી કરો, કેમ કે ભાઈ વાડીએ મજા बड़ा हरामी हो बेटा. આવે. બારીની બહાર વાડી છે, એ વાડી જોઈ છે ને આનંદ આવે, કુદરતી દ્રશ્ય એવું બધું છે. તો બીજું કાંઈ વધારાનું ન બોલતા, આવતીકાલે જે ફાઇનલ ઇજ્જત આબરૂનો સવાલ છે, ગુજરાતને જીતાડવાની रुको जरा सबर करो. છે. મને સપોર્ટ કરતા હોય, મને ચાહ કરતા હોય તો ગુજરાતના નામની કોમેન્ટ કરી દો આમાં. એ જે ઇન્સ્ટાગ્રામનો એવો માહોલ છે, મારા દીકરા મારી વાહ પડી ગયા, કેટલી 1500 કોમેન્ટ મારી વિડીયોમાં, અંદરો અંદર બાધોમાં ભાઈ જીતશે ગુજરાત, આપણે રહેવું અહીંયા, બધાને આધાર કાર્ડ અહીંયા, અને ક્યાં કોહલી યારે તમારે ફિલ્મ કરવા જાવ છે. મૂકી દો, ગુજરાતને જીતાડો, સાથ સહકારને સપોર્ટ આપો, બસ બીજું વધારે કાંઈ નહીં. અને આબરૂ રહી ગઈ એકવાર તો જુઓ, કાલ સવારે એવા વિડીયો બનાવવાનો છે બધાને, મારા દીકરા બધાને જવાબ દેવાના છે, નામ રિવીલ કરી દઈએ છીએ આપણે. પણ જો ગુજરાત જીતે છે આઈપીએલની ફાઇનલ, નેક્સ્ટ ડે આપણે નામ રિવીલ કરી દઈએ છીએ તમારા પ્રિય ઘાયલ શાયરનું. તો કાલે ફરીથી મળ્યા ને એ વાતના દોર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો માતકી જય.